છતાંય જો ન મળે તો કલ્પવૃક્ષ શું કરે? એક જણો ભટકતો ભટકતો જંગલમાં ગયો અને ખબર નહીં કે આ કેનું ઝાડવું છે, એને ખબર નહીં કે આ કલ્પવૃક્ષનું ઝાડવું છે. ભટકતો ભટકતો એ બેહી ગયો ઝાડવા નીચે. તરસ લાગી હતી, ત્યાં તો પાણી આવ્યું. ભૂખ લાગી હતી તો ભોજન આવ્યું ને. શું હતું તો ખાટલો આવ્યો, સાહેબ બધું માંગ્યું આવ્યું. અને પછી છેલ્લે એ બોલ્યો કે આમાં ભૂત તો નથી રહેતા, તો ભૂતે આવ્યા. અને પાછું એ મૂંગોરી હોત તો વાંધો નહીં, પાછો બોલ્યો આ ભૂતડા મને મારી તો નહીં નાખે, તો મારી નાખ્યો. લ્યો, આમાં કાંઈ નક્કી નહીં. કલ્પવૃક્ષની ઝાડની નીચે બેહો, તમે જે માંગો એ જ મળવાનું છે. તો કલ્પવૃક્ષ એ નક્કી ન કરે કે તમારું હિતનું છે કે ન હિતનું. પણ ભાગવત તો કલ્પવૃક્ષ ઝાડ કરતા પણ વધારે છે. અરે છોકરાને તો છરીથી રમવું હોય તો માં થોડી આપે? માં ના પાડે કે આના જ ન રમાય. તો એના માટે કે છોકરાએ માની કઈ એમ ન કરે કેમ મને છરી ન દીધી, મેં માંગી તો કેમ ન દીધી. વાલા વાલા, તને ન દેવાય, તું નાનો છો, તને ન ખબર પડે. એમ ક્યારેક ક્યારેક આપણે ભગવાન પાસે માંગીએ અને ભગવાન ન આપે ને તો ફરિયાદ ન કરતા. ભગવાનને ખબર છે કે તું નાનો છો, તને આ ન દેવાય. ભગવાન એ દેશે જે તમારું સારું હોય. ક્યારેક એવું બને ને આપણે માંગીને પછી ભગવાન નો આપે તો પછી ભગવાનનો જ વાક કાઢવા બેસી જાય. પણ સમજી લેજો જે આપણા માટે સારું હોય ને એ મળતું હોય. સમય થયો છે પણ છતાં એક નાનકડું દ્રષ્ટાંત યાદ આવે છે, કહી દઉં તમને. એક ભાઈને અમેરિકા જવાનું હતું અને ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી, બહુ ઇમ્પોર્ટન્ટ. એ કદાચ મિસ કરે ને તો હજારો કરોડોનું નુકસાન થાય એમ હતું. એના જીવનની સૌથી મહત્વની યાત્રા હતી, કરોડોનું નુકસાન થાય એમ હતું. તો સવારે એની પત્નીને કીધું કે મારે બહુ મોર્નિંગની વહેલી ફ્લાઇટ છે, તું મને વહેલા ઉઠાડી દેજે. ઓકે, ઇઝ ઓકે, વાંધો નહીં, તમ તાર સુઈ જાઓ સ્વામી, હું તમને સમય ઉઠાડી દઈશ. પણ થયું એવું ને, ભાગ્ય કંઈક ભગવાને શું ધાર્યું હોય છે, એ અલાર્મના સેલ પૂરા થઈ ગયા. અલાર્મ જ ન વાગ્યું. ઉઠ્યો ત્યારે ખબર પડી કે 10 વાગ્યા. 8ની ફ્લાઇટ હતી, 10એ ઉઠ્યો. એટલે પછી તો કેટલું ભગવાનને એને કીધું હશે, વિચાર કરો. કેટલું કીધું હશે. એની પત્ની ખાલી એટલું કીધું, એ સ્વામી જે થાય ને હારું થાય, જે થાય ને હારા માટે જ થાય. અને મગજ ગયો. તને ખબર પડે આ ધંધાની, તને ખબર પડે કેટલા નુકસાન જાય. તારી મારી પેઢી તરી જાય ને મજાના આરામથી જીવી ગઈ, એટલું નુકસાન. હવે આ બીજું આવો આપણે ક્યારેય અવસર નહીં થાય. ભગવાન જે થાય સારું થાય. તમે સ્વામી ચિંતા ન કરો, મૂકી દો. જે હતું આપણી પાસે હતું એટલું ઘણું છે, શું કરવું છે. અને નહીં હોય તો આપણે કમાઈ લેશું, એમાં શું ચિંતા. પણ જે થાય સારા માટે. બહુ કીધું ને કે જે થાય સારા માટે. પછી ઓલા ભાઈ કીધું એક કામ તો હવે કરું છું, તો કે સરસ મજાનો ચા મૂકું છું અને હારા ફાફડા ગાંઠિયા લઈ આવો. નિરાતે આપણે નાસ્તો કરી. હવે બધું ટેન્શન છોડી દો. ઓલો કે આટલો નુકસાન ગઈ અને તને ગાંઠિયા સમજે તો કે હાલ લઈ આવ્યા. નાસ્તો કરતા ટીવી ચાલુ કર્યું અને તરત ન્યૂઝમાં પેલું જ આવ્યું કે જે ફ્લાઇટમાં જે ભાઈ જવાના હતા એ ફ્લાઇટ અર્ધ વચ્ચે ક્રેશ થઈ ગયું. એક પણ માણસ જીવતો ન રહ્યો. હવે કયો જે થયું હારા માટે થયું, ગયો નથી. મારા વાલા, પોઝિટિવ થિંકિંગ, જે થાય સારું થાય. કદાચ શરૂઆતમાં નાનો લાભ ઓછો મળતો હોય, એ જતો લાગે આપને, પણ પછી અંતે તો મોટું જ છે. અંતે તો ભગવાને કંઈક સારું જ છે.